નમસ્કાર, હું હિતાક્ષી ચાચડિયા આપ સૌનું સરદારનું સામર્થ્ય નામની સિરીઝના આ 29મા એપિસોડમાં હાર્દિક સ્વાગત કરું છું. આજના 29મા એપિસોડમાં જાણીએ વલ્લભભાઈ પટેલના જીવન સાથે સંકળાયેલા કેટલાક પ્રેરણાત્મક પ્રસંગોમાંથી એક નાનકડા પ્રસંગ વિશે. આજે જાણીએ વલ્લભભાઈના ગવર્નર સર રોજર રમલી ખાનગી રીતે મળવા ગયા હતા તે પ્રસંગ વિશે. મુંબઈના ગવર્નર સર રોજર રમલી બહાર કોઈ ન જાણે એમ તદ્દન ખાનગી રીતે સરદાર સાહેબની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ગવર્નર સાહેબે સરદાર સાહેબને લલચાવતા કહ્યું, નવા સુધારાના અમલમાં આ પ્રાંતના મુખ્યપ્રધાન તમે થવાના છો એ વિશે મને શંકા નથી. તેના જવાબમાં સરદાર સાહેબે કહ્યું, હું તમને લખી આપું છું કે હું મુખ્યપ્રધાન થવાનો જ નથી. આ મુલાકાત દરમિયાન સરદાર સાહેબ અસહકારની લડત વેળાએ ખેડૂતોની જપ્ત કરીને વેચી દીધેલી જમીન વિશે વાત ન કરે એવું તો બને જ નહીં. ત્યારે ગવર્નરે બહુ જ ભારપૂર્વક કહ્યું કે આ જમીન પાછી મેળવવાની આશા તમારે હવે રાખવી જ ન જોઈએ. તેના જવાબમાં સરદાર સાહેબે મક્કમતાથી કહ્યું, હું તમને લખી આપું છું કે અમારા ખેડૂતોની જમીન એમના બારણા ખખડાવતી પાછી આવ્યા વગર રહેશે નહીં. આવી જ રીતે સરદાર હંમેશા પોતાના દરેક કાર્યો ઈમાનદારીથી કરતા હતા. ફરી મળીએ આવતીકાલે સરદાર સાહેબના જીવનના એક નવા પ્રેરણાત્મક પ્રસંગ સાથે. જય સરદાર.